શ્લોકનું હાર્દ લખીએ. શ્લોક નંબર 13. સાંખ્યયોગીની સ્થિતિનું કથન. કથન એટલે કહેવું હો ને. સાંખ્યયોગીની સ્થિતિનું કથન. શ્લોક નંબર 16. હું ઇમ્પોર્ટન્ટ જ લઈશ, બરાબર. શ્લોક નંબર 16. સૂર્યના દ્રષ્ટાંતથી જ્ઞાનનો મહિમા. શ્લોક નંબર 23. સોરી જોઈ લઉં એકદમ બૂમો પાડે. 18 પાનું ફરી ગયું ને એમાં. જ્ઞાની મહાપુરુષોની સમદ્રષ્ટિ અને સ્થિતિનું તથા તેમને પરમ ગતિ પ્રાપ્ત થવાનું કથન. તમે નંબર બોલો એ પ્રમાણે હું જાઉં. શ્લોક નંબર 23. કામ ક્રોધના વેગને સહન કરી શકનાર. જો આ બહુ મહત્વનું છે, તમારે સંયમ રાખવો પડે. કામ ક્રોધના વેગને સહન કરનાર પુરુષને યોગી અને સુખી બતાવવો. શ્લોક નંબર 24 છે વચ્ચે. 24 લખો. 24. સાંખ્યયોગીની અંતિમ સ્થિતિ અને નિર્વાણ બ્રહ્મને પામેલ જ્ઞાની મહાપુરુષોના લક્ષણ. હવે 29, બરોબર ને. પ્રભાવ સહિત પરમેશ્વરને જાણવાથી શાંતિની પ્રાપ્તિ. ઈશ્વરને જાણો તો બધું શાંતિ મળે એમ. શાંતિની પ્રાપ્તિ. આ અધ્યાય 5ના મહત્ત્વના શ્લોક થયા. મહત્ત્વના શ્લોકનું મહત્ત્વ પણ લખાવ્યું. અધ્યાય 5 એના બધા શ્લોકમાં કઈ વાત છે એ પણ આપણે લખી. મહત્ત્વના શ્લોક સમજીશું, બીજા જોઈ લેવાના અને મને પૂછી લેવાનું. મહત્ત્વના કરશો તો ચાલશે.